કેશોદ તાલુકા કક્ષા કલા મહાકુંભ 2025નું રંગારંગ આયોજન આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે કરવામાં આવ્યું। રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જૂનાગઢ સંચાલિત તથા અનુસૂચિત જાતિ કલ્યાણ ગાંધીનગર હસ્તકને આદર્શ નિવાસી શાળા કેશોદના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષા કલા મહાકુંભ 2025નું રંગારંગ આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા રાજ્યના અંતરિયાળ ગામડા સુધીના કલા રત્નોમાં રહેલી આંતરિક શક્તિઓને નિખારવાનો અવસર આજે કેશોદ ખાતે જોવા મળ્યો। આ સ્પર્ધામાં 6 થી 14, 15 થી 20 વર્ષ અને 21 વર્ષ કરતાં વધારે વયના આશરે 700 કરતાં વધારે સ્પર્ધકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। કાર્યક્રમના અધ્યક્ષ અને કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ ઉપસ્થિત, જિલ્લા નાયબ નિયામક PC સરવૈયા, પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાડા, આચાર્ય રણવીરસિંહ પરમાર, આઝાદ ક્લબના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, ભારત વિકાસ પરિષદના પ્રમુખ RP સોલંકી, પ્રવીણભાઈ ભાલારા, સંસ્થાના આચાર્ય BS ભાવસાર, નરેશભાઈ ચુડાસમા, કચેરી અધ્યક્ષ કૌશિકભાઈ વડારિયા, નારણભાઈ બારડ, કેશોદ તાલુકા પ્રાથમિક માધ્યમિક શાળાના આચાર્ય તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત સ્પર્ધકો અને કલા રસિકોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાને ખુલ્લી મૂકી તમામ સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી। આચાર્ય BS ભાવસારે મહેમાનોનું શાબ્દિક સ્વાગત સન્માન કર્યું। સ્પર્ધાના કન્વીનર જૂનાગઢ જિલ્લા વ્યાયામ સંઘના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળાએ કલા મહાકુંભ અંગે જાણકારી આપી। ધારાસભ્ય પાલિકા પ્રમુખે સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા। તમામ કલાકારો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી। તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં જુદી જુદી વય જૂથની કુલ 14 કૃતિઓમાં 700 કરતાં વધારે સ્પર્ધકોએ રસપ્રદ કૃતિઓ રજૂ કરી। તાલુકાના વિજેતા થયેલા સ્પર્ધકો આગામી જૂનાગઢ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં કેશોદનું પ્રતિનિધિત્વ કરશે। આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડોક્ટર ભૂપેન્દ્ર જોશી, RP સોલંકી, હમીર બારડ, ધ્રુવ ભટ્ટ, સુભાષ વાડા, નારાયણભાઈ સોલંકી, જગમાલભાઈ નંદાણિયા, તૃપ્તિબેન જોશી, હીરાભાઈ મુછાળ, MD દાહીમા, અજય ઠાકોર, વિજયસિંહ વાડા, ગિરીશભાઈ બગિયા, દિનેશભાઈ વગેરે સેવા આપી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેશોદના નામાંકિત એન્કર ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું। આ સુંદર કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનો, કલારત્ન અને આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે સ્પર્ધાનું આયોજન કરવા બદલ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીનો શાળાના આચાર્ય તેમજ જિલ્લા નાયબ નિયામક PD સરવૈયાએ આભાર વ્યક્ત કર્યો છે। સફળ આયોજનના સ્ટાફ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા। મોટવાડી અડસાળી રામભાઈ, હું કેશોદથી આવું છું। અમે આજે મેહર એજ્યુકેશન કમિટી કેશોદ દ્વારા આયોજિત કલા મહાકુંભના કાર્યક્રમમાં અમે મેહર રાસડા અમારો પ્રાચીન ગરબા લઈને આવ્યા છીએ અને અમને ખૂબ જ આનંદ થાય છે કે અમે અહીંયા સુધી આવ્યા છીએ અને આ કાર્યક્રમ જોઈને ખૂબ જ આનંદ થાય છે કે એટલા લોકો અહીંયા ભાગ લે છે અને એટલે બધું કરે છે અને આગળ વધે છે, ખૂબ મહેનત કરે છે અને જેનો પણ નંબર આવે કે ના આવે પરંતુ પોતાની મહેનતને આગળ ધ્યાનમાં લઈને અને આગળ વધે તેવી મારી શુભકામનાઓ છે અને થેન્ક યુ કે અમે અહીંયા સુધી પહોંચ્યા। અમારા વડીલોનો અમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। થેન્ક યુ। નમસ્કાર, મારું નામ કેશવાલા દીપાલી ખીમાનંદભાઈ છે। અમે મેહર એજ્યુકેશન દ્વારા મેહર એજ્યુકેશન કમિટી કેશોદથી આવીએ છીએ અને અમને ગર્વ થાય છે કે અમે અહીંયા સુધી પહોંચ્યા। આ કલા મહાઉત્સવમાં અમે ભાગ લીધો અને આ આયોજન કર્યું તે બદલ આપ સૌનો આભાર છે જેને આ આયોજન કર્યું છે અને ખાસ કરીને જેને અમને અહીંયા સુધી પહોંચાડ્યા છે એ બધા શિક્ષકોનો અને બધા સર મેડમનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને મને ગર્વ થાય છે કે હું અહીંયા સુધી પહોંચી છું। થેન્ક યુ। હું ડોક્ટર હમીરસિંહ વાળા, કન્વીનર કેશોદ તાલુકા કક્ષા કલા મહાકુંભ 2025 અને પ્રમુખ શ્રી વ્યાયામ શિક્ષક સંઘ જૂનાગઢ જિલ્લા ગ્રામ્ય। આજે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી જૂનાગઢ અને આદર્શ નિવાસી શાળાના સંયુક્ત ઉપક્રમે આદર્શ નિવાસી શાળા ખાતે કેશોદ તાલુકા કક્ષાના કલા મહાકુંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કેશોદના માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા અને અનુસૂચિત જાતિ કલ્યાણના નાયબ નિયામક શ્રી સરવૈયા સાહેબ આ તકે ઉપસ્થિત રહ્યા। જુદી જુદી NGOના પ્રમુખશ્રીઓ, ગ્રામજનો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં આજે આ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આજની આ સ્પર્ધામાં તાલુકા કક્ષાની કુલ 14 કૃતિઓ આજે યોજાઈ રહી છે। આ 14 કૃતિઓમાં લગભગ 700 કરતાં વધારે સ્પર્ધકોએ ભાગ લીધો છે અને આ સ્પર્ધાને સફળ બનાવી છે। આ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ગુજરાત સરકારનો એક હેતુ છે
ગામડાના ખૂણે ખૂણેથી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ અને કલાઓને બહાર લાવવા માટેનો આ એક સુંદર પ્રયત્ન છે અને એ પ્રયત્નમાં આજે આપણે સફળ થઈ રહ્યા છે. ખૂબ સારી શક્તિઓનું પ્રદર્શન કરી રહ્યા છે બાળકો. પોતાનામાં રહેલી કલાને આજે લોકોને સમક્ષ રજૂ કરી રહ્યા છે અને આવનાર દિવસોમાં વિજેતા ખેલાડીઓ જુનાગઢ જિલ્લા કક્ષાએ કેશોદ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે અને આગળ જતા જુનાગઢ જિલ્લાને ગૌરવ અપાવે એવી આશા રાખું છું. સૌને શુભેચ્છા પાઠવી છે અને આ તકે સૌનો આભાર વ્યક્ત કરું છું. જિલ્લા કચેરીનો આભાર વ્યક્ત કરું છું. આજે નીતાબેન વાળા પણ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી પણ ઉપસ્થિત રહ્યા અને ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે અને સૌ પત્રકાર મિત્રોનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે આ સ્પર્ધાને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા સુધી એને પ્રસિદ્ધ કરે છે. એ બદલ સૌનો એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.